જો મિત્રો, હરગવો તમે જો કેટલો આવ્યો છે. હરગવો તમે જાણો છો કે 100 રોગોની સામે રક્ષણ રહેશે. હરગવો બધા જ રોગોમાં કામ આવે છે. તો હું છે ને લગભગ છેલ્લા 10 વર્ષથી હરગવો વાવું છું અને મેં બધા હરગવાનો ઉપયોગ કરીએ છીએ. સવારમાં સૂપ પણ પીવીએ છીએ. જુઓ છે ને, આ હરગવો અમારે જે ખાય લે ને એ ફરીવાર માગે કે બહુ હરગવો મીઠો છે. જુઓ છે ને, 12 માસ્યો છે. આ કંઈક અમારા ઝાડવા છે ઘરના. જો આ ઝાડનું નામ તો શું છે એ મને નથી ખબર, તમને ખબર હોય તો કહેજો. જો છે ને, દેખાય છે ને, અમારી ચકલાની મટકી છે માળાની. જો જ્યાં જ્યાં હરગવો છે ત્યાં તમને દેખાડું છું, તો તમે જોઈ શકો છો. આપણે હરગવો આવ્યો છે જોરદાર. 12 માસ્યો હરી ગયો છે, કાયમ હરગવો થાય છે. જુઓ છે ને, સરગવો બધા જ રોગોની સામે રક્ષણ કરે છે. ત્યારે સરગવો મેડિકલમાં તમને ડીમાર્ટમાં પાવડર મળી રહે છે ને. જ્યાં જ્યાં હરગવો છે એ તમને દેખાડું છું. જુઓ છે ને, જો છે ને, જો છે ને. જો આપણા કંઈક ઝાડવા છે આવા. આ છે અમારે ગુલાબડા જેવો કાંટાળો થોરિયો છે ને. જો ઢગલા ને ઢગલા ફૂલ આવ્યા છે ગુલાબ જેવા, તમે જોઈ શકો છો. ગુલાબને આંટી ખવડાવ્યા એવા છે. જો અમારી ફુદીના છે, અમારું લાબડું છે, અને અમારા ગુલાબને જો એકસાથે 3 ગોટા આવી ગયા છે. તમે જોઈ શકો છો. છે ને, જુઓ છે. આના પણ રોપડા જેને જોતા હોય લઈ જજો. જો આ શું છે એ તો મને નથી ખબર, પણ છે ખરું. જુઓ છે ને. આ કંઈક મારા ઘરનું કામકાજ ચાલી રહ્યું છે. જો ચાલો તાર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જેને હરગવો ખાવો એ લઈ જજો. કોઈને ના નથી પાડતા આપણે. જો હવે એક કટકો તમને દેખાડી જોઉં છું. તો બસ આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો.